આજનો સુવિચાર ભગવાન કહે છે ઉદાસ થતો નહીં, કારણ કે હું તારી સાથે છું. આંખો બંધ કરીને દિલથી યાદ કરજે, હું બીજું કંઈ નહીં પણ તારો આત્મવિશ્વાસ છું. જબરદસ્ત સુવિચાર. સવારમાં ઠંડો પવન, ફૂલ ઠંડીમાં જે ચાલવાની મજા આવે બોસ, નેક્સ્ટ લેવલ. અને રિટર્નમાં અમે ધીરુભાઈનું દૂધ એટલે એક નંબર ભાઈ. અને બાકડે બેસીને જે ડીકેસનની હવાણ હોય નેક્સ્ટ લેવલ જ હોય. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે, સનલાઇટ એકદમ ચકાચક છે. અડધી કલાક સનબાથ લઈ અને પછી આવી ગયા હતા મમ્મી. તો મમ્મીને લઈને હવે જઉં છું ડોક્ટર પાસે. કેસ પેપર કાઢવા માટે ઉભો રહી ગયો. 5 બારી હતી, એમાં 2 જ ચાલુ હતી. 3 બેરોજગાર છે. બેરોજગાર તો બહુ આટા મારે છે, આને થોડા ભરતી કરી દો ને, તો જેથી કરીને પબ્લિકને વાંધો ન આવે. એની ગાઈઝ મમ્મીનો ફાઇનલી વારો આવી ગયો. બહુ રાહ જોઈ, ટીપા નાખવાનું ચાલુ કર્યા. અડધી કલાક હજી વાર લાગશે. ટ્રાફિક તો જબરદસ્ત હતી ભાઈ, ભેગું નથી થતું, ઊભું રહેવાની જગ્યા નહોતી. માંડ જગ્યા મળીને ફાઇનલી મમ્મીને ચેકઅપ થઈ ગયું. મમ્મીનું જલ્દી ઓપરેશન થઈ જશે. ડેટ પણ ફાઇનલ થઈ ગઈ. ઘરે પહોંચીને સિવાંશનું વર્ક કમ્પ્લીટ કરાવ્યું, આજનું હોમવર્ક. અને મમ્મીને લઈને પછી બેંકમાં ગયો. એમનું બેંકનું ખાતું ખોલી નાખ્યું છે. અને ગદામાં હવા નો રે. લાસ્ટ બ્લોગમાં મેં તમને કીધું હતું કેટલી ચાલશે, 24 કલાક આ ગદામાં હવા નો રે. અમારા આયન્સભાઈનું કામ જ એવું. ચલો હવે અમારે જવાનું છે મૂવી જોવા. તો પહોંચી ગયા અમે રાજ ઇમ્પિરિયલમાં. આજે અવતાર જોવાનું છે 3Dમાં. વિચારતો હતો મારે 4DXમાં જોવાનો, પણ કોઈનો પ્લાન સેટ નહોતો થતો, કોઈ પાસે ટાઈમ નહોતો. 3Dમાં તો 3Dમાં જોઈ લીધું ભાઈ. બહુ જ મસ્ત મૂવી છે ભાઈ. આને 4DXમાં જોવાનું હતું પણ ક્યાં કરે હવે, 3Dમાં જોઈ લે. આ ના હું 4DXમાં બી જોવા જાઉં, કાંઈ ન કહેવાય મારું ભાઈ. ઘરે પહોંચીને જો બચ્ચા લોકો મસ્તી કરી રહ્યા છે, એની મમ્મી શાકભાજીમાં મતી રહી છે. અને આજે આયન્સભાઈ તોફાન બહુ કરતા હતા, સાઈડમાં ખૂણામાં બેસી ગયો છે, કારણ કે સર્વિસ થઈ ગયું એવું લાગે છે. ભગવાનને પોતાની વિડીયો એન્ડ કરી દે. બાય બાય, જય સ્વામિનારાયણ.